તો પછી હું જાણી શકું કે તમે શું ખાઓ છો? રોજ 5 શેર દૂધ પીઉં છું અને પછી 1 ડઝન કેળા, પછી સફરજન, સંતરા, નારંગી, મોસંબી, કેરીનો રસ, પૂરણપોળી અને ચૂરમાના લાડુ. તમે રોજ આટલું બધું ખાઓ છો? અરે હું મારા ગામના અખાડાનો સૌથી મજબૂત પહેલવાન છું. મારા શરીરને એટલું કસાયેલું રાખવા મારે રોજ કેટલી કસરત કરવી પડે. આટલું તો જમવાનું હોય ને. બરાબર, પણ હમણાં આ સેન્ડવિચ જ છે, એટલે ખાવી હોય તો ખાઓ, નહીં તો ઉપવાસ કરી લો. ના ના ચાલશે. આ શેની બનેલી છે? બ્રેડનું બનેલું છે. બ્રેડ. અરે આમાંથી કંઈક તીવ્ર દુર્ગંધ આવે છે. આની અંદર શું નાખ્યું છે? ચીઝ, બટર, ટમેટો, કેપ્સિકમ, કાંદા, લસણની ચટણી. કાંદા, લસણની ચટણી. જય બજરંગબલી, 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 જય બજરંગબલી. શું થયું તમને? અરે મારે ફરીથી આવવું પડશે. દેશી ઇલિટરેટ દેખાતું નથી. અરે મને માફ કરો, હું બહુ મોટા સંકટમાં છું. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. નુપુરજી, આ કાર્ટૂનનો શું પ્રોબ્લેમ છે? એમાં એવું છે, કાંદા લસણ નથી ખાતો, અને સેન્ડવિચમાં તો મેં કાંદા લસણ નાખ્યા હતા. લસણની ચટણી હતી ને, એટલે જય બજરંગબલી કરતો નાવા ભાગી ગયો. યસ, તારા ઘરે તું મને સેવ ટામેટા, રોટલો, દહીં તીખારી એવું બધું ખવડાવવાનું હતું ને. હવે તું જો મારા ઘરમાં હું તને શું શું ખવડાવું છું. તું પણ શું યાદ રાખીશ કે તે અનુશ્રી સાથે પંગો લીધો છે. એ બજરંગબલી, આવું ક્યાં આવી ગયો? આ લોકો તો લસણ કાંદા ખાય છે. બજરંગબલી, જો આજે તમારી કૃપા ના હોત ને તો મારું તો ધર્મ ભ્રષ્ટ થઈ ગયું હોત. જય બજરંગબલી, જય બજરંગબલી. ये तो अभी शुरुआत है मिस्टर जोकर. आगे आगे देख होता है क्या. અનુશ્રી, તું અહીંયા શું કરે છે? ચાલ રસોડામાં, મામી તને રસોઈ બનાવતા શીખવાડશે. ચાલ. What? રસોઈ? અને હું? હા. Impossible. No way. હું ક્યાંય નથી આવવાની. ચૂપચાપ ચાલ મારી સાથે. તને ખબર છે, તારા સાસરેથી ફોન પણ આવ્યો તો. એ લોકો પૂછતા હતા તારા વિશે કે તને રસોઈ બનાવતા આવડે પણ છે કે નહીં. ચાલ શીખી લે. ના નુપુરજી, મારે નથી શીખવું. ના કમ ઓન અનુશ્રી, બી એ સ્પોટ. નુપુરજી નહીં. ચાલ નહીં. અરે ચાલ. મારીને ખબર પડશે તો કેટલી તકલીફ થશે એને. અરે બાપ રે, પુત્ર વિયોગમાં આટલી બધી ચિંતા. તમને ન થાય આ બધી ચિંતા. તમ માસ્તર ખરા ને, તો રોજની જેમ આ બગલમાં ચોપડા ભરાવીને ખાઈ લે જાઓ નિશાળે ઘરેથી. મારે જે બધું બનાવવાનું છે ને એ હું સરસથી બનાવીને સરસ મજાનું એનું પોટલું બાંધીને એ પોટલાને મારે જે કરવાનું છે ને હું મારી રીતે પોતે કરી લઈશ. હા, તમે ચિંતા નહીં કરતા. એ હેના દાંત આવે છે તને? મેં તો ના જ પાડી. આ મોટા ભાઈનું તમારી આમે કઈ હાલશે જ નહીં. તાર પેટ ભરીને હસાઈ ગયું હોય ને તો ચોખા વીણવામાં ધ્યાન આપ. દેડકાનો જીવ જાય ને કાગડાની રમત થાય. મનોહરભાઈ, આવ્યો ભાભી. હા ઝડપ રાખો ને જરાક. હા, તમે મને બોલાવ્યો ભાભી? હા બોલો. મનોહરભાઈ, તમારે છે ને મારું એક કામ કરવાનું છે. તો બોલો ને ભાભી. હું તમને છે ને મોટું પોટલું બાંધીને આપીશ નાસ્તાનું. ઈ તમારે સુરત ભેગું કરવાનું છે દત્તુ પાસે આજ ને આજ. ના ના ભાભી, એ આજે અશક્ય છે. હે કેમ? અરે ભાભી, તમને ખબર તો છે
આ વખતે હું ચૂંટણીમાં ઉભો રહ્યો છું અને ઈ ચૂંટણી જીતવા હાટું મને તમારા આશીર્વાદની સખત જરૂર છે. આ ભાભી આશીર્વાદ દો મને. આ ઈ તો હંમેશા તમારી સાથે જ છે. પણ મનોહરભાઈ, તમે તો આપણે દત્તુને નાનપણથી ઓળખો છો. હે, તમને ખબર તો છે એ કોઈ દી મારાથી કે આ ઘરથી આટલો બધો આઘો આટલા બધા દી રહ્યો જ નથી. મેં કોઈ દી મારા દત્તુના ખાવા પીવામાં બાંધછોડ નથી કરી. એ માગે ને એ પેલા મેં એને પીરસી દીધેલું હોય. પણ મને હવે દી ને રાત એક જ વિચાર આવ્યા કરે છે, એક જ ચિંતા ખાધે રાખે છે કે મારા દત્તુએ કઈ ખાધું હશે કે નહીં. મને ખબર છે તમને બધાને હું ગાંડી ઘેલી લાગતી હઈશ, પણ હું શું કરું? મારા મનને સમજાવવાનો બહુ પ્રયત્ન કરું છું. આ માનું કાળજું ખરું. હે મનોહરભાઈ, આટલું આમથું આમ કામ કરી આપો ને મારું હું આવું કરો છો? એક માના આશીર્વાદ લાગશે તમને. મારો જીવ હેઠે બેસશે, કાળજાને ટાઢક મળશે. કરી આપો ને. માના હૃદયમાં થઈ રહેલી પીડાને સમજવી ખરેખર ખૂબ અઘરી છે. અને દીકરાના મનમાં માનું એક અલગ જ સ્થાન હોય છે. પણ કૌશલ્યા, ત્યાં રુદ્ર એની હસ્તી બનાવવા ગયો છે. આપણા વઢવાણનું તારું નામ ઉજાગર કરવા ગયો છે. હવે જો તું જ એને તારા પાલવની છત્રછાયામાંથી બહાર નહીં આવવા દે ને, તો એ નામ ઉજાગર થતા પહેલા જ આથમી જશે. હવે તું જ કે એ તને ગમશે? બસ તો પછી આ નાસ્તા ને એ બધું મોકલવાનું માંડી વાળ ને રુદ્રને ત્યાં એની રીતે ઠરીઠામ થવા દે. એટલું તો તું કરી જ શકે ને? માસ્તરે પટ્ટી પડાવી લીધી કા? પણ તમે જો એમ માનતા હો ને કે તમારી એમ વાત માનીને હું મારો આખો વિચાર માંડી વાળીશ, તો ના. હા, એવું કઈ થવાનું નથી. કારણ કે મારા છોકરાને જ્યારે ભૂખ લાગે છે ત્યારે એના મોઢે માડી શબ્દ આવે છે સીધો. અને તમને બધાને ભલે ને એવું લાગતું હોય કે ઈ ત્યાં જઈને ઠરી ઠામ થઈ જાય ને એને બધું ફાવી જાય, મારે જોવું છે એવું થાય જ કે નહીં. હું લખી આપું ને તમને, એવું નહીં જ થાય. કારણ કે એ મારો દત્તુ છે. એને મારા વગર, એની માડી વગર એને કોઈ દી હાલશે જ નહીં. દીકરાના જીવનમાં માનું કેટલું મહત્વ છે ને, એ તો દીકરાના જીવનમાં નવી વહુ આવે ને ત્યાં જ ખબર પડે. પદ્માડી, બોલેલા શબ્દો પાછા લેતા રાખ. અને આજે બોલી ફરી પાછું આવું બોલતી નહીં, સમજી? તું મારો હતો, મારો છે ને મારો જ રહેશે. અને હવે આ તુંય જોઈ રહીશ. શું જરૂર હતી ભાભી સામે આવું બોલવાની? તમે તો ચૂપ જ રહેજો. જ્યાં બોલવાનું છે ત્યાં તો તમારાથી બોલાતું નથી અને કારણ વગર મને ચૂપ કરો છો. મારી વાત યાદ રાખજો, મારા શબ્દો હાચા ન પડે ને તો હું એક બાપની દીકરી નહીં. લો ફઈ, આ તમારી ખાંડ વગરની ચાય. રૂપા, તું જલ્દી જલ્દી પેલા સાફ કરી લે. હા. અને આ પણ લેતી જા. હા ચાલ. મામી,